કાથડ સાહેબ ચાલુ કરી દઈએ આપણે. ઓકે. ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેર સેન્ટરના વ્યાખ્યાન શ્રેણીમાં સર્વ શ્રોતાઓનું હું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મને જણાવતા ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેર સેન્ટર દ્વારા સમાજ ઉપયોગી, સમાજની અંદર જાગૃતિ આવે, સમાજમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોનો ફેલાય, એ અંતર્ગત ખાસ કરીને ચેર સેન્ટર દ્વારા અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. એમાં ખાસ કરીને નિબંધ સ્પર્ધા હોય, સાથે સાથે વક્તૃત્વ સ્પર્ધા હોય, આ ઉપરાંત ખાસ કરીને વ્યાખ્યાન શ્રેણીઓ, આવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ એ કરવામાં આવે છે. સંશોધન ક્ષેત્રે આપણે જોઈએ તો પણ ખાસ કરીને જે લેખકોને વિવિધ પ્રકારના પુસ્તક લેખન કરવાની યોજના હોય, આ ઉપરાંત ખાસ કરીને જોઈએ આપણે તો વિદ્યાર્થીઓ માટે એમએના વિદ્યાર્થીઓ, જે સંશોધન કરનારા વિદ્યાર્થીઓ હોય, એમએ, પીએચડી, એમફિલ, આ ઉપરાંત લોના વિદ્યાર્થીઓ, એના માટે પણ આપણે એક સ્પેશિયલ ફેલોશિપ જે છે એનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. મતલબ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેર સેન્ટર દ્વારા સમગ્ર બાબા સાહેબ આંબેડકરના જીવનના સમગ્ર પાસાઓને આવરી લેવાના પ્રયત્ન કરી અને સંશોધન ક્ષેત્રે પણ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યો છે. દર વર્ષે દરેક શાળા, મહાશાળાઓ, કોલેજોની અંદર વ્યાખ્યાન, મેમોરિયલ વ્યાખ્યાન જે છે એનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની પરિસ્થિતિ હોવાના કારણે દરેક શાળા, મહાશાળા, કોલેજો એ બંધ છે. આથી આપણે આ વર્ષે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર આપણે વ્યાખ્યાન આયોજન કરેલું છે. એનો આજે ચોથો દિવસ છે. હું રામભાઈ સોલંકી, ડોક્ટર રામભાઈ સોલંકીને વિનંતી કરીશ કે આજના વક્તાનો પરિચય કરાવે. રામભાઈ સોલંકી. જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, ગુજરાત સરકાર સ્થાપિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત ડોક્ટર BR આંબેડકર ચેર સેન્ટરની ગાઈડલાઈન મુજબ ડોક્ટર આંબેડકર મેમોરિયલ વ્યાખ્યાન શ્રેણી શરૂ કરવામાં આવી છે. મિત્રો, આ કાર્ય માટે અમને જેનું પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન જેના તરફથી મળ્યા છે એવા ચેરના અમારા ચેરમેન શ્રી ડોક્ટર RN કાથડ સાહેબનું સ્વાગત કરું છું. સાથે સાથે અમારી સાથે જોડાયેલા સૌ અધ્યાપક મિત્રો, સંશોધકો, વિદ્યાર્થી મિત્રો અને આંબેડકર પ્રેમીઓનું સ્વાગત. મિત્રો, આ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે 1/9/2020 ના વક્તા છે ડોક્ટર મહેશ કુમાર મકવાણા સાહેબ, જેઓ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 દ્વારા ઠાકોર મુળવાજી સરકારી વિજ્ઞાન કોલેજ કોટડા સંગાણીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. આપે UGC, નેટ, એમફિલ, PhD જેવી ડિગ્રીઓ હાંસલ કરી છે. લોક સંતોનું તત્વદર્શન સાહેબ આપનો માનીતો વિષય રહ્યો છે. આપ શ્રીને ડોક્ટર BR આંબેડકર ચેર સેન્ટર દ્વારા સંશોધન એવોર્ડ પણ આપવામાં આવેલો છે. આપને વિનંતી છે કે આપ આજની તારીખમાં અત્યારે રાષ્ટ્રનાયક ડોક્ટર આંબેડકર ઉપર આપણું એ વિષય ઉપર આપણું વ્યાખ્યાન શરૂ કરો. ડોક્ટર મહેશ કુમાર મકવાણા સાહેબ, પ્લીઝ કમ. નમસ્કાર. મહેશ કુમાર. હાજી સોલંકી સાહેબ, આભાર આપનો. ઓકે, નમસ્કાર. 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 સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ડોક્ટર BR આંબેડકર ચેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત વ્યાખ્યાન શ્રેણીમાં આજે આપણે સૌ મળ્યા છીએ. સુંદર દિવસ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બોલવાની મને તક મળી છે. તો વિષય બહુ ભારેખમ ખરો, કારણ કે બાબા સાહેબ આંબેડકર એમને વાંચવા, સમજવા એમના ગયા પછી પણ 60-62 વર્ષે પણ
હજી પણ એમના વિચારો પ્રસ્તુત થતા જાય છે. તો એ પર્સનાલિટી જ એવું બતાવે છે કે એ કેટલા પ્રસ્તુત છે આ સમયમાં પણ. તો આ રાષ્ટ્રનાયક ડોક્ટર B.R. આંબેડકર કઈ રીતે, તો હું વાંચતો તો મને એવો વિચાર આવ્યો કે બાબા સાહેબ આંબેડકર એક રિયલ હીરો છે. અને આ અભ્યાસનો વિષય મને આપવામાં આવ્યો એટલે એ દિશા તરફનો જે મેં અભ્યાસ કર્યો તો મને કેટલાક મુદ્દાઓ મળ્યા. તો એ મુદ્દાઓ હું આપની સમક્ષ આજે મૂકીશ. તો આજે મારે ખાસ તો આપને એ ચોખવટ કરવી છે કે કોઈ ચૂંટણીનો માહોલ નથી. નજીકમાં આંબેડકર જયંતિ નથી કે કોઈ એ જ રીતે આંબેડકર બાબા સાહેબની કોઈ નિર્વાણ તિથિ નથી. છતાં પણ આપણે અત્યારે આંબેડકર વિશે ચર્ચા કરવા ભેગા થયા છીએ. આ જ નિશાની છે આપણા મહાપુરુષોની વંદના કરવાની, એમના વિચારોની વંદના કરવાની, એને અનુસરવાની. તો આ એક સુંદર સરસ મજાનો ઉપક્રમ રચી આપ્યો. એ બદલ હું ચેર સેન્ટર અને એમના ચેરમેન ડોક્ટર રાજા કાથડ સાહેબનો આભાર માનું છું. શ્રોતાઓનો જીતેશ સાખટ સાહેબનો અને સોલંકી સાહેબને પણ ધન્યવાદ આપું છું. શ્રોતાઓને પણ ધન્યવાદ આપું છું કે આ સરસ વિષયમાં બાબા સાહેબને રાષ્ટ્રનાયક કઈ રીતે એ જાણવા માટે જોડાયા છે. તો એ તો એક વિરાટ વ્યક્તિત્વ હતું. એમના વ્યક્તિત્વ વિશે જેટલી વાત કરીએ, રાઇટિંગ એન્ડ સ્પીચીસના જેટલા વોલ્યુમ છે બધા વાંચીએ. આ જન્મારો તો ટૂંકો પડે વાંચવા માટે, સમજવા માટે. પણ એક એના જીવન પ્રસંગો, એક એના જે બંધારણ છે એની કલમો, અનુચ્છેદો, બંધારણના ભાગ જેટલા છે એ બધા આમાંથી પસાર થઈએ ત્યારે આપણને ખબર પડે કે આ પર્સનાલિટી કેટલી વિરાટ હતી. એ બધી જ જગ્યાએ આ પર્સનાલિટી એને ટેગ કરવામાં આવે તો એ ખોટું પડે. એમ કહીએ શિક્ષણ શાસ્ત્રી તો એક રાજકીય પર્સનાલિટી બાકી રહી જાય. રાજકીય પર્સનાલિટી માનો કે કહીએ તો એક અર્થશાસ્ત્રી બાકી રહી જાય. એવી પર્સનાલિટી 1920 જે ફેસબુક લાઈવ ત્યાં ચાલુ કર્યું છે એ મ્યુટ કરી દો તો જ આ અવાજ, નહીતર ડિસ્ટર્બ ઉભો થાય છે અવાજનો. જીતુભાઈ. હા, ઓકે. ભાઈ, જે મિત્રોએ ખાસ કરીને ફેસબુક લાઈવ કર્યું હોય પોતાના મોબાઈલ ઉપર તો એ મ્યુટ કરી દે. નમ્ર વિનંતી છે. વક્તાને આપણે ડિસ્ટર્બ ન કરીએ. અને ઓકે ચાલુ કરો. તો રિયલ હીરો કોણ છે? તો જેમ સમય પસાર થતો જાય એમ એ વધારે પ્રસ્તુત થતા જાય. તમે જુઓ 1956 બાબા સાહેબે આપણી વચ્ચેથી વિદાય લીધી. તો 56 જેટલા પ્રસ્તુત હતા એથી વધારે અત્યારે પ્રસ્તુત છે. એથી વધારે આજથી 50 વર્ષ પછી પ્રસ્તુત હશે. તો બાબા સાહેબ કઈ રીતે રિયલ હીરો છે, રાષ્ટ્રના હીરો છે, તો રાષ્ટ્રનાયક કઈ રીતે છે, તો આપણે આજે એ જાણવા માટે બધા મળ્યા છીએ. આજે હજી હું કહું છું કે ત્યાં કોઈ પણ ફેસબુક કે કોઈ પણ માધ્યમનું અનમ્યુટ થતું હોય તો કરી દો, જેથી અવાજ મારો બોલું છું એ રિપીટ થાય છે અહીંયા પાછું. તો પ્રથમ તો આપણે ડેફિનેશન જોઈએ, રાષ્ટ્રનાયક શું? આ વ્યાખ્યાનનો વિષય છે રાષ્ટ્રનાયક ડોક્ટર B.R. આંબેડકર. તો પ્રથમ તો રાષ્ટ્ર શું? રાષ્ટ્ર અને દેશ બંને એક જ સંજ્ઞા છે. રાષ્ટ્ર અને દેશ ભિન્ન સંજ્ઞા છે. અગર જો ભિન્ન સંજ્ઞા છે તો કઈ રીતે છે? જો એ પર્યાયવાચી નથી તો એ કઈ રીતે નથી? તો આપણે ખૂબ જ સાદી રીતે એમ સમજી શકીએ કે દેશ છે એ એક ચોક્કસ ભૌગોલિક સીમાઓની અંદર આવેલો ટુકડો, એટલે દેશ. ચોક્કસ એની ભૌગોલિક સીમાઓ હોય છે એટલે દેશ. અને રાષ્ટ્ર છે એ ચોક્કસ ભૌગોલિક સીમાની વચ્ચે વસતા જે લોકો છે એની સંસ્કૃતિ, એનો ધર્મ, એનો સમાજ, એની ભાષા, એના રિવાજો,
આ બધાથી જે બને છે એ સંસ્કૃતિ, એ રાષ્ટ્ર છે. અને આમાંથી એક પાછી એક નવી જ એક બીજી સંજ્ઞા આવે છે, રાષ્ટ્રવાદ. તો આ રાષ્ટ્રવાદ શું છે? તો આ જે સંસ્કૃતિ છે, આ જે સમાજ છે, આ જે ધર્મ છે, આ જે સંપ્રદાય છે, આ જે રાજકીય પક્ષો છે, એ બધાને જે એક સૂત્રે બાંધી અને કોઈ એક ચોક્કસ ઉદ્દેશને પાર પાડવા માટે જે યોજના જે કરવામાં આવે એ રાષ્ટ્રવાદ છે. હવે રાષ્ટ્રનાયક એટલે શું? તો આ જે ચોક્કસ ઉદ્દેશને પાર પાડવા માટે કોઈ એક ચોક્કસ વ્યક્તિ એનું પ્રતિનિધિત્વ કરે છે, એ પ્રતિનિધિ છે રાષ્ટ્રનાયક. હવે નાયકનું આપણે અંગ્રેજી કરીએ તો વધારે સરળતાથી સમજી શકશું. નાયકનું અંગ્રેજી હીરો થાય છે. હવે હીરો, આપણે ત્યાં યંગ જનરેશન છે તે હીરો એટલે કોઈ સિનેમાના પડદા ઉપર આમ જોઈએ, સ્વપ્ન સૃષ્ટિમાં જાય તો હીરો છે, કોઈ નાયિકા છે ફસાઈ ગઈ છે કોઈ વિલનોની વચ્ચે, અને એને મારે છે, એ વિલનમાંથી બચાવે છે, તો એ બચાવનારો હીરો છે. આ યંગ જનરેશનને એક ડેફિનેશન છે હીરોની. પણ આ હીરો કેમેરા બંધ થાય છે, કેમેરા ઓફ થાય છે, સિનેમાનો પડદો પડી જાય છે, ત્યારે એ હીરો નથી રહેતો. એ હીરોનું અસ્તિત્વ પૂરું થઈ જાય છે, કારણ કે એને એક સિનેમાનું માધ્યમ છે જે એને હીરો બનાવે છે. રિયલ લાઈફમાં એ હીરો નથી. રિયલ લાઈફમાં તો એ કોઈ બીજો જ પુરુષ છે. એની રિયલ લાઈફ એવી નથી કે કોઈ સ્ત્રીઓને બચાવતો હોય, ગરીબો, પીડિતો, શોષિતોને બચાવતો હોય. મુખ્ય વાત એ છે કે રિયલ હીરો જે છે એ કોઈ માધ્યમનો મોહતાજ નથી, પણ ઉલટાનું માધ્યમ આ હીરોને મોહતાજ છે. એ માધ્યમ એની પાછળ દોડતું હોય. આપણે જોતા હોય છે રિયલ હીરો છે એની પાછળ માધ્યમ વાળા. એક ઇન્ટરવ્યુ તમે એક આપી દો, એક રિયલ હીરો છે તો માધ્યમ ના એ મોહતાજ નથી, પણ માધ્યમ એનું મોહતાજ છે. સમયખંડની આગળ જઈને વિચારે છે, એ રિયલ હીરો છે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ જેટલા હીરો છે એમાં શીર્ષ સ્થાને છે. હું પૂરેપૂરી સભાનતાથી કહું છું, ડોક્ટર BR આંબેડકર આ જેટલા આઝાદીના લડવૈયા થયા એ બધા હીરો છે આપણા. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ. તો આંબેડકર પણ આમાંના એક છે. એટલું જ નહીં, પણ આ આખી જે હીરોની સિરીઝ છે, પૂરેપૂરી સભાનતાથી કહું છું કે આ હીરોની હરોળમાં, નાયકોની હરોળમાં, રાષ્ટ્રનાયકની હરોળમાં આંબેડકર શીર્ષ સ્થાને છે. એ એટલા માટે હું કહું છું કે ડોક્ટર BR આંબેડકર 1920 થી લઈને 1955 સુધી, જ્યાં સુધી એમની કલમ ચાલી, જ્યાં સુધી એમનું લખાણ ચાલ્યું, ત્યાં સુધી દેશમાં જે સમસ્યાઓ આવી એ સમસ્યાઓ વિશે લખનારા એકમાત્ર ડોક્ટર BR આંબેડકર જ હતા. એ પછી સમસ્યા અસ્પૃશ્યોની આવી, અસ્પૃશ્યો વિશે લખ્યું. એ સમસ્યા સ્ત્રીઓ વિશે આવી, સ્ત્રીઓ વિશે લખ્યું. એ સમસ્યા ધર્મ વિશે આવી, ધર્મ વિશે લખ્યું, હિન્દુ કોડ બિલ લાવ્યા. એ સમસ્યા અર્થતંત્રને લઈને આવી, તો એના અર્થતંત્રને લઈને ડેઝર્ટેશન છે, થીસીસ છે. કોઈ પણ સમસ્યાઓ દેશના ભાગલાને લઈને સમસ્યા આવી. એકમાત્ર આઝાદીના લડવૈયાઓમાં આંબેડકર એકમાત્ર છે કે એમણે થોટ્સ ઓન પાકિસ્તાનને લઈને આખો વિચાર આપતો 380 પેજનો ગ્રંથ લખ્યો. એકમાત્ર આંબેડકર. તો હું પૂરેપૂરી સભાનતાથી કહું છું કે ડોક્ટર BR આંબેડકર આ રાષ્ટ્રના શીર્ષ નાયક છે. એની શું ભૂમિકા હોય છે આપણે આજે એ જોવાનું છે. એક રાષ્ટ્રનાયક શું કરતો હોય, એ શું કરે કે રાષ્ટ્રનાયક હોય? તો પહેલા તો મેં હમણાં એક વાત કરી કે એ પોતાની જનરેશનથી, પોતાના સમકાલીનોથી આગળ જઈને, પેઢીઓ સુધી આગળ જઈને એ વિચારતું હોય છે. એક રાષ્ટ્રનાયકની નિશાની એ હોય છે કે એ એના જીવનનું કાર્ય જે મિશનનો પ્રારંભ કરે ને, એ મિશનનો પ્રારંભ કરે એની વિદાય પછી પણ એનું મિશન ચાલુ જ રહેતું હોય છે.
તો બી આર આંબેડકર આપણે જોઈ શકીએ છીએ અત્યારે આપણી વચ્ચે સદેહ નથી, એમનું મિશન ચાલુ છે. આજે કોઈ પણ રાજકીય પક્ષ છે એ ડોક્ટર બી આર આંબેડકર વગર એમને ચાલે જ નહીં. એમનું જે સામાજિક કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ રાજકીય વ્યક્તિ હોય, ડોક્ટર આંબેડકર નામનો ટેકો, ડોક્ટર આંબેડકરના નામની ઓથ એમને જોશે એટલે ખરા અર્થમાં એ રાષ્ટ્ર નાયક છે. કારણ કે સમાજ, સંસ્કૃતિ, ધર્મ, સંપ્રદાય, અર્થતંત્ર અને રાજકીય તમામ વાતો એ બધાને સાથે લઈને આખી જિંદગી જીવનભર ડોક્ટર બી આર આંબેડકર ચાલ્યા છે. મેં હમણાં વાત કરી જે ઇસ્યુ આવ્યા આ દેશ ઉપર, એ ઇસ્યુને લઈને આંબેડકરે ફોકસ કર્યું અને અર્થપૂર્ણ, તર્કપૂત, તર્કબદ્ધ અને સંદર્ભો સાથેની એને વાતો કરી. તમે એમ ન કહી શકો કે આંબેડકરે અહીંયા ભૂલ કરી, આંબેડકરનો અહીંયા સંદર્ભમાં દોષ છે એવું આંબેડકર. કારણ કે જે વ્યક્તિ કલાકો સુધી આખી આખી રાત જાગીને વાંચતો હોય, અભ્યાસ કરતો હોય, જેને પોતાનું કૌટુંબિક જીવન, પોતાની પત્ની, પોતાના બાળકો ન્યોછાવર કરી દીધા હોય આ દેશને માટે, આ રાષ્ટ્રને માટે. આ રાષ્ટ્ર એટલે હું એમ નથી કહેતો કે ભારત દેશ, રાષ્ટ્ર એટલે આખી સંસ્કૃતિ, આખા ધર્મ, પંથ, સંપ્રદાયથી આગળ વધીને બાબા સાહેબે જે વાત કરી હોય. હવે અર્થતંત્રની જ વાત કરી છે તો મારે એ વિશે થોડીક વિગતે વાત કરવી છે, પણ એ પહેલા મારે હજી એક વાત કરવી છે કે બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રનાયક કઈ રીતે. તો 3 એવી બાબતો છે કે બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રનાયક બનાવે છે. પ્રથમ તો સમાજ સુધારક. સમાજમાં સુધારો આવે તો આપોઆપ સંસ્કૃતિ સુધરશે, આપોઆપ ધર્મમાં સુધારો આવશે, આપોઆપ સામાજિક એકતા આવશે. એટલે સમાજ સુધારક આંબેડકર છે. બીજું, આંબેડકર એવું ઈચ્છતા હતા, એ હકીકત છે કે અંગ્રેજો આ દેશમાં આવ્યા છે તો એક રીતે આ દેશ માટે એ સારી બાબત એટલા માટે છે કે નવા ભારતનું, આધુનિક ભારતનું નિર્માણ આ અંગ્રેજોની જીવનશૈલી, એની વિચારસરણી, એના અનુકરણ અને અનુસરણથી થઈ શકશે. ગુજરાતી સાહિત્યનો હું અધ્યાપક છું એટલા માટે અહીંયા એક રેફરન્સ જોડીશ કે નર્મદ ગુજરાતી સાહિત્યમાં જે સુધારાવાદી વાત લઈને આવ્યા ત્યારે એમણે પણ જે વિદેશી નવલકથા, વિદેશી વાર્તા, આ બધા સ્વરૂપોની વાત કરી. તો ડોક્ટર બી આર આંબેડકર આધુનિક ભારતના ઘડવૈયા એટલા માટે કહેવાય છે કે એવું ઈચ્છતા હતા કે આપણે જોઈએ, આપણે બ્રિટિશરોની જીવનશૈલી જોઈએ, આપણે અમેરિકનોની જીવનશૈલી જોઈએ, વિદેશીઓની જીવનશૈલી જોઈએ અને એક આધુનિક ભારતનું નિર્માણ કરીએ. પણ ત્રીજો મુદ્દો આપણે એ ન ભૂલવું જોઈએ કે આમ છતાં આંબેડકર એ બાબતથી પૂરેપૂરા સભાન હતા કે આ અંગ્રેજ સરકાર જે છે એ આર્થિક અને પ્રશાસનિક આધારે વિદેશી સરકાર છે, પૂરેપૂરા જાગૃત હતા. એને ખબર હતી કે આ વિદેશી ગમે એવા આધુનિક ભારતનું નિર્માણ આપણે આ અંગ્રેજોની વિચારધારાને લઈને કરવાનું હોય, પણ એ હકીકત પણ એ છે કે આ અંગ્રેજ સરકાર એ આર્થિક અને પ્રશાસનિક રીતે ભારતીય નથી, એ વિદેશી છે. હવે અર્થતંત્રની વાત આવી છે તો મારે એ વિશે થોડી વિગતે વાત એટલા માટે કરવી છે કે ઘણા લોકો એવી વાત કરતા હોય છે કે ડોક્ટર બી આર આંબેડકર આઝાદીના સંગ્રામમાં એમનું યોગદાન શું. આપણામાંથી ઘણાએ આવા પ્રશ્નોનો સામનો કર્યો હશે કે આઝાદ ભારત જે થયું 1947માં જે આઝાદીની ચળવળને ચાલીને આઝાદી મળી ગઈ આપણને, તો એમાં આંબેડકરનું યોગદાન શું? કોઈને એ દેખાતું નથી. મારે એ વાત કરવી છે. ઘણા એવા પ્રશ્નો છે પણ મારે એ વાત કરવી છે કે એમનો જે MA નો જે ડેઝર્ટેશન છે, એડમિનિસ્ટ્રેશન એન્ડ ધ ફાઇનાન્સ ઓફ ઈસ્ટ ઇન્ડિયા કંપની, હવે એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને કેવી રીતે લૂંટ્યો એની ચર્ચા ડોક્ટર બી આર આંબેડકરે કરી છે.
હવે આઝાદીની ચળવળમાં તમે વિચારો, એક તરફ ખાલી એટલી કલ્પના કરો કે આપણી ઉપર શાસન છે અંગ્રેજોનું. આઝાદી પૂર્વે આ વાત કરવી 1920 થી 25 ની વચ્ચે, આ 1923 માં આ વાત કરવી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એણે જે ભારતને કેવી રીતે લૂંટ્યો, આર્થિક શોષણ કેવી રીતે કરવું, કેટલી મોટી ચેલેન્જ કહેવાય કે જે આપણી ઉપર શાસન કરે છે એને તમે એના ઉપર થીસીસ લખો છો, એના ઉપર ડેઝર્ટેશન તૈયાર કરો છો. હવે આ જ આંબેડકર ડીએસસી નો એનો જે થીસીસ છે, આંબેડકરનો જે ડીએસસી નો થીસીસ છે, ધ પ્રોબ્લેમ ઓફ રૂપી. તો પ્રોબ્લેમ ઓફ રૂપીમાં એ જ વાત કરે છે કે આ અંગ્રેજો છે ભારતમાં આવ્યા, બ્રિટિશરો છે ભારતમાં આવ્યા, અને ભારતમાં આ અંગ્રેજોએ આપણને આ એવું કહેવાતું ને કે સોને કી ચીડિયા થા હમારા દેશ, સોનાની ચકલી આ દેશ કહેવાતો. આ દેશમાં એટલે તો વિદેશી આક્રમણકારોએ ખૂબ આક્રમણ કર્યું, ખૂબ લૂંટ્યો, અને છતાંય ભારત દેશ પાછો બેઠો થતો હતો. તો કેટલો બધો આ આર્થિક રીતે સદ્ધર દેશ હશે. તો અંગ્રેજોએ આ દેશને કઈ રીતે આર્થિક રીતે બરબાદ કર્યો, લૂંટ્યો, શોષણ કર્યું. તો ડેઝર્ટેશન અને થીસીસ દ્વારા આંબેડકરે એમનો થીસીસ પાછો ગયો હતો. એમના ગાઈડે એમને પાછો મોકલો હતો કે આમાંથી થોડી ઘણી ટીકાઓ તો કાઢી નાખો, કારણ કે આ ઘણી બધી એટલી બધી ટીકાઓ વાંચવામાં પણ સહન નથી થતી. એવા એના ગાઈડે એવી વાત કરી હતી. તો આંબેડકરે બેધડક રીતે પોતાના રાષ્ટ્રને માટે, મેં વાત કરીને શીર્ષક અહીં સાર્થક થાય છે, પોતાના રાષ્ટ્રને માટે એટલી દેશદાઝ કે જેની હુકુમત ભારત દેશમાં હતી, એ અંગ્રેજોને બેધડક રીતે એમણે પોતાના ડેઝર્ટેશનમાં, પોતાના થીસીસમાં એમ કહી દીધું કે તમે આ દેશને બરબાદ કરવામાં કઈ બાકી નથી રાખ્યું, તમે આ દેશને આવી રીતે આવા સમયે, આવા કાળખંડમાં લૂંટ્યો છે. તો હજી મારે એક વાત કરવી છે કે આઝાદીની જે સમયખંડમાં આવા અર્થશાસ્ત્રીઓ આપણી પાસે કેટલા કે બેધડક રીતે અંગ્રેજોની સામે આવી વાત મૂકી શકે. એવા અર્થશાસ્ત્રીઓ એ સમયે બે જ હતા. એક રમેશચંદ્ર દત્તા, જે આરસી દત્તા, જે ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના લેખક તરીકે જાણીતા છે, અને બીજા હતા દાદાભાઈ નવરોજી. આ બંને અર્થશાસ્ત્રને લઈને એ સમયે વાત કરતા હતા આઝાદીના સમયખંડમાં. પણ એ બંનેમાં અને બાબા સાહેબ આંબેડકરમાં પાયાનો ભેદ એ હતો કે પેલા બે એટલે કે રમેશચંદ્ર દત્તા અને જે દાદાભાઈ નવરોજી છે એ ટ્રેન્ડ ઇકોનોમિસ્ટ નહોતા. જ્યારે બાબા સાહેબ આંબેડકર ટ્રેન્ડ ઇકોનોમિસ્ટ હતા, એની પાસે ડિગ્રી હતી, એની પાસે એનું શિક્ષણ લીધું હતું, પાયાનું શિક્ષણ અર્થશાસ્ત્રનું હતું. તો વન ઓફ ધી રેર પર્સનાલિટી, એ ભારતની એક રેર પર્સનાલિટી હતી કે જે ભારતના રાજકારણમાં પણ હતા, રાજકીય નેતા પણ હતા અને ઇકોનોમિસ્ટ પણ હતા. એવી બહુ રેર પર્સનાલિટી હોય છે કે રાજકારણમાં પણ રાજકીય નેતા પણ હોય અને અર્થશાસ્ત્રી પણ હોય. તો આ સ્વાધીન આંદોલનમાં એવા એક માત્ર અર્થશાસ્ત્રી હતા કે જે રાષ્ટ્રને લઈને અંગ્રેજોની સામે બાથ ભીડી ગયા હતા. એ એકમાત્ર એવા રાજકીય પુરુષ હતા. 1915 થી 1923 સુધીમાં એમના આ બંને લખાણ, બંને પુસ્તકો, આ ડેઝર્ટેશન અને થીસીસ આવી ચૂક્યા હતા. અને હજી હું કહીશ, વારંવાર દોહરાવીશ કે રાષ્ટ્રનાયક એટલા માટે પણ છે કે પ્રોબ્લેમ ઓફ રૂપી નામના પુસ્તક અને જે ભારત દેશને આ બ્રિટિશરોએ કઈ રીતે લૂંટ્યો, આ વિષય થીમ ઉપર લખેલા પુસ્તક, આ બંને પુસ્તકના આધારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ જે લખાણ કર્યું હતું એના આધારે આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ છે. તો કેટલું દૂરંદેશી વિચારધારા, કેટલા દીર્ઘદ્રષ્ટા આંબેડકર હતા. હજી એક બીજી વાત જે છે એ ડોક્ટર બી આર આંબેડકર રાષ્ટ્રનાયક તરીકે પ્રસ્તુત કરે છે આપણી સામે
1920માં એમણે એક પાક્ષિક શરૂ કર્યું, મૂક નાયક. એ પછી 1927માં એ બહિષ્કૃત ભારત નામનું સાપ્તાહિક લાવ્યા, અને 1956માં એ પ્રબુદ્ધ ભારત નામનું સાપ્તાહિક લાવ્યા. વાત મારે એ કરવી છે કે 50 વર્ષ પૂર્વે, એ સમયથી 50 વર્ષ પૂર્વે આંબેડકર જ્યારે પ્રબુદ્ધ ભારત નામનું સાપ્તાહિક લાવે છે 1956માં, એ સમયથી 50 વર્ષ પૂર્વે વિવેકાનંદ છે એ જ નામનું સામયિક લઈ આવે છે, પ્રબુદ્ધ ભારત. તો તમે વિચારો, બે રિયલ હીરો, બે આઝાદીના હીરો, બે રાષ્ટ્ર નાયકો, એના મનમાં એક જ ભારત વસ્તુ, એક જ રાષ્ટ્ર વસ્તુ, એક જ કન્ટ્રી, એક જ નેશન, એક જ રાષ્ટ્ર પ્રત્યેનો ધર્મ વસ્તુ. તો એટલા માટે આ યોગાનુયોગ નથી થતું. આ એક જ વિચાર તંતુ જ્યારે સધાતો હોય ત્યારે જ આ વસ્તુ બનતી હોય છે. પણ મૂળ વાત એ કરવી છે કે આઝાદીની ચળમળમાં રહેતા એક રાજપુરુષ, એક રાજકીય નેતા છે, એ રાજકીય પર્સનાલિટી પણ છે અને એક સામયિક ના તંત્રી પણ છે. એવા ભારતીય રાજકારણમાં નવા કેટલા પુરુષો. તો એમાં આપણને બે જ નામ મળે છે, ગાંધી અને ટિળક, બાલ ગંગાધર તિલક અને ગાંધીજી. ત્રીજી પર્સનાલિટી BR આંબેડકર. તો જે રેર પર્સનાલિટીમાં જેમનું નામ આવે છે એ આંબેડકર છે. એટલા માટે એ રાષ્ટ્રના જે તંત્રી બનવાથી કે સામયિક ચલાવવાથી શું થાય, નાના નાના તબક્કાના લોકો, નાના નાના કસ્બામાં આ ચોપાનિયાઓ જાય, લોકો જાગૃત થાય અને તળથી જ એક રાષ્ટ્રનું નિર્માણ થાય, એવું બાબા સાહેબ માનતા હતા કે એક તળથી, તળિયાથી એક રાષ્ટ્રનું નિર્માણ. આ થઈ અર્થતંત્રની વાત, આ થઈ એક પાયાની વાત જ્યારે સામયિકોની શરૂઆત કરવાની હોય. હવે આપણે વાત કરીએ કે રાજકીય, તો આપણે સર્વને વિદિત છે કે ડોક્ટર BR આંબેડકર પ્રોફેસર હતા. પાછળના સમયમાં પછી એ પ્રાચાર્ય પણ બન્યા કોલેજના, અને એ પછી તો એમણે બે તો સરસ મજાની સુંદર કોલેજની સ્થાપના પણ કરી, ખુદ બાબા સાહેબ આંબેડકરે. અને એમાંથી એક કોલેજ સિદ્ધાર્થ કોલેજ, ભારત દેશની એ પ્રથમ જે કોલેજ હતી કે જે સોશિયલ સાયન્સીસ પર પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રોવાઈડ કરતી. તો એક રાષ્ટ્રને લઈને કે મારા રાષ્ટ્રના યુવાનો સોશિયલ સાયન્સીસ એને લઈને ભારત દેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીઓની કોઈ વ્યવસ્થા નથી, તો એ ડોક્ટર BR આંબેડકરે શરૂઆત કરી. તો રાષ્ટ્રનાયક તરીકે ડોક્ટર BR આંબેડકરને હું અહીંયા એ રીતે મૂલવીશ કે શિક્ષણની પણ વાત કરનારા આપણા રાષ્ટ્ર પુરુષો કેટલા, રાજકારણમાં હોય અને શિક્ષણની પણ વાત કરતા હોય એવા કેટલા. એ સમયે એકમાત્ર ડોક્ટર BR આંબેડકર. રાષ્ટ્ર ને લઈને રાજકીય જો મારે વિચાર તંતુ કે વિચાર વારસો જો જોડવો જ હોય તો મારે વાત કરવી જોઈએ ભારત અને પાકિસ્તાનના ભાગલાની. 26 માર્ચ 1940 ના દિવસે મુસ્લિમ લીગે લાહોર અધિવેશનમાં પહેલી વાર પાકિસ્તાન જુદું બનવું જોઈએ એવો પ્રસ્તાવ રજૂ કર્યો, અને એના બીજા દિવસે હિન્દુ રાષ્ટ્ર ભારત ધ્રુજી ઉઠ્યું, ચર્ચા ચાલવા માંડી. કારણ કે એક બીજું રાષ્ટ્રની માંગણી થઈ ચૂકી હતી. ધર્મના આધારે મુસ્લિમોને બીજું રાષ્ટ્ર જોઈતું હતું. એ 1940ના 26મી માર્ચે આ વસ્તુ આ પ્રસ્તાવ પ્રથમ વખત પસાર થયો, અને એ જ વર્ષે આ વાત ખાસ નોંધવા જેવી છે કે એ જ વર્ષે 1940માં જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 380 પૃષ્ઠનું 380 પાનાનો દળદાર ગ્રંથ લઈને આવે છે. એ ગ્રંથનું નામ છે થોટ્સ ઓન પાકિસ્તાન. થોટ્સ ઓન પાકિસ્તાનમાં એમણે ભારત અને પાકિસ્તાનના ભાગલા થશે
તો શું શું થશે, કયો ભૌગોલિક ટુકડો પાકિસ્તાનને આપવો પડશે, કયો ભૌગોલિક ટુકડો આપણે રાખવો જોઈએ. એમણે એ સમય 1940માં જે ભવિષ્યવાણીઓ કરી હતી કે જે પશ્ચિમ બંગાળ છે અને પંજાબ જુદું પડે તો પંજાબ છે એ મુસ્લિમ રાષ્ટ્રમાં જશે, પશ્ચિમ બંગાળ આપણી પાસે આવશે. જે આસામનો જે સિલહટ નામનો જિલ્લો છે એ આપણે એને દેવો પડશે. તમે વિચાર તો કરો, 1947માં આ દીર્ઘ દૃષ્ટાએ વાત કરી હતી, 1940માં એ 47માં સાચી પડી. તો એક રાષ્ટ્રનાયક તરીકે મારે અહીંયા એ રીતે ડોક્ટર બી.આર. આંબેડકરને જોડવા છે કે ઘણા લોકો એમ કહે છે કે એ દલિતોના નેતા છે, ઘણા લોકો એમ કહે છે કે એ સ્ત્રીઓના મુક્તિદાતા છે. તો જો એ દલિતોના જ નેતા હોય તો એને હિન્દુ મુસલમાનના આધારે, જે ધર્મના આધારે ભાગલા પડતા હતા એથી શું લેવા દેવા? ભારત પાકિસ્તાનના ભાગલા પડતા હતા એથી ડોક્ટર બી.આર. આંબેડકરને શું? પણ પોતાના રાષ્ટ્રના બે ભાગ પડે છે, પોતાના રાષ્ટ્રના બે ટુકડા પડે છે, એ એમને મંજૂર નહોતું. પોતાનું રાષ્ટ્ર વિભાજિત થાય એ ડોક્ટર આંબેડકરને મંજૂર નહોતું. એટલા માટે ડોક્ટર બી.આર. આંબેડકરે લખ્યું તો માત્ર ને માત્ર કોઈ ચોક્કસ ધર્મ સંપ્રદાય, કોઈ પણ એક જ્ઞાતિ જાતિ, કોઈ પણ એક કોઈ સ્ત્રીઓના મતે એવું નહોતું. એ જન સામાન્યના નેતા હતા, એ હીરો હતા આપણા, મારા, તમારા, આપણા સૌના, પૂરા ભારત દેશના, પૂરા રાષ્ટ્રના એ નેતા હતા. મેં શરૂઆતમાં વાત કરી, એક રાષ્ટ્ર બને છે એક સંસ્કૃતિથી, ભાષાથી, ધર્મથી, સમાજથી. તો મારે એ વાત કરવી છે ભાષાની. દુનિયામાં સૌથી વધારે ભાષા બોલાય છે, 50 ભાષા જે બોલાય છે સૌથી વધારે દુનિયામાં, એ 50 ભાષાઓમાંથી 13 ભાષા તો ભારતની છે. ભારતની જે વિવિધ ભાષાઓ છે એ 13 ભાષાઓ જે દુનિયામાં સૌથી વધારે 50 ભાષાઓ બોલાય છે એમાંથી 13 ભાષા તો ભારતની છે. તો ભારતીય બંધારણમાં ડોક્ટર બી.આર. આંબેડકરે ભાષાને લઈને પણ લઘુમતી, ભાષાગત લઘુમતીની વાત કરી છે. આપણે મન તો કેવું હોય કે ધર્મને લઈને જ લઘુમતી, કોઈ સમાજને લઈને જ લઘુમતી, પણ એવું નથી. આપણે બૌદ્ધ ધર્મને, જૈન ધર્મને, મુસ્લિમ ધર્મને અને લઘુમતીમાં રાખીએ છીએ, પણ એવું નથી. ભાષાગત લઘુમતી પણ છે, એના આધારે પણ લઘુમતી નક્કી થાય છે. આવું ઘણા ઓછા લોકોને ખબર છે. જ્યારે કોઈ પણ ભાષા છે, કોઈ પણ એક સમુદાય છે, એ સમુદાય એટલો નાનો છે, બહુ જ ઓછા લોકો છે એ એક ભાષા બોલે છે, એ એક ભાષાને જાણે છે, એક ભાષામાં વ્યવહાર કરે છે, અને એ લોકોની સંખ્યા બહુ જ ઓછી છે. તો એ સમૂહ છે એ લઘુમતીમાં આવી શકે, અને એને પણ ભારતીય બંધારણમાં એવો અધિકાર આપ્યો છે કે આ સમાજ, આ સમૂહ ભાષાની રીતે પોતાની ભાષાના સંરક્ષણ માટે, પોતાની સંસ્કૃતિના સંરક્ષણ માટે, એ ભાષાના શિક્ષણ માટે અલગથી શાળા અને અલગથી કોલેજની સ્થાપના કરી શકે. તો તમે એક વિચારો, એક ભાષા જ્યારે મરે ત્યારે એક આખી સંસ્કૃતિ મરતી હોય છે. એક સમાજ જ નહીં, એક સમૂહ જ નહીં, એક આખી સંસ્કૃતિ મરતી હોય છે. તો ડોક્ટર આંબેડકરે ભારતીય બંધારણ રચતી વખતે પૂરેપૂરી સભાનતાથી આ બાબતો એની અંદર મૂકી છે કે ભાષાગત રીતે લઘુમતી નું પ્રાવધાન હોવું જોઈએ. તો એનો સંસ્કૃતિ પ્રત્યેનો, ભાષા પ્રત્યેનો, એક સમાજ પ્રત્યેનો, સમૂહ પ્રત્યેનો જે રાષ્ટ્રને સાંકળે છે એવો પ્રેમ આપણે જોઈ શકીએ છીએ. એ પછી અનુચ્છેદ 120માં એક વિશેષ પ્રાવધાન છે કે આપણા જે ચૂંટાયેલા જે સાંસદો છે એ જ્યારે સંસદમાં જાય છે અને જ્યારે આપણા પ્રશ્નોની જે એને વાત કરવાની હોય છે સભાપતિ ની, માનનીય સભાપતિ શ્રી સામે, ત્યારે જ્યારે એ હિન્દી અને અંગ્રેજીમાં એ વાત કરવાની હોય છે, તો હિન્દી અને અંગ્રેજીમાં વાત કરવા માટે જ્યારે એ સક્ષમ નથી હોતા, ત્યારે એ પોતાની પ્રાદેશિક ભાષામાં વાત કરી શકે છે, સભાપતિ મહોદય જે હોય છે એની મંજૂરી. બીજી એક વાત ભાષાને લઈને કે ડોક્ટર બી.આર. આંબેડકર છે એ અંગ્રેજી ભાષાને મહત્વ આપવાની વાત કરતા હતા. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અંગ્રેજી ભાષા
છે એનું મહત્વ અને પ્રભુત્વ અત્યારે વધારે છે. એ સમયે ડોક્ટર બી.આર. આંબેડકરે આ વાત જાણી હતી, કારણ કે એના મનમાં એક ગ્લોબલ વિચાર હતો. એ કોઈ એક ભારત દેશના જ નેતા નતા. તમે વિચાર કરો કે કોલંબિયા યુનિવર્સિટીના છેલ્લા 100 વર્ષના જે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની યાદી જ્યારે બનાવવાની વાત આવી, ત્યારે પ્રથમ નંબરે એમાં ડોક્ટર આંબેડકરનું સ્થાન મૂકવામાં આવ્યું. એનું અહીંયા લાઇબ્રેરીની બહાર સ્ટેચ્યુ છે. તો એમને ખબર હતી કે અંગ્રેજી ભાષા એક ગ્લોબલ ભાષા છે, જે વ્યવહારની ભાષા છે, આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા છે. તો ભારત દેશના કે રાષ્ટ્રના યુવાનો અંગ્રેજી શીખે, હિન્દીની સાથે સાથે એની પ્રાદેશિક ભાષાની સાથે સાથે અંગ્રેજી પણ શીખે, તો એ આગળ આવે. એની ફિલોસોફી હતી કે વ્યક્તિ આગળ આવે તો દેશ આગળ આવશે, દેશ આગળ આવશે તો રાષ્ટ્ર આગળ આવશે. એટલે એક પ્રબુદ્ધ રાષ્ટ્રની જે ભૂમિકાએ જે વાત ડોક્ટર બી.આર. આંબેડકરે પહોંચાડી દીધી હતી, તો એ પ્રબુદ્ધ રાષ્ટ્રમાં સ્ત્રીને જે દરજ્જો આપ્યો, એ સ્ત્રીને પણ સમાનતાનો દરજ્જો આપે છે, માઇનોરિટીઝને પણ સમાનતાનો દરજ્જો આપે છે, અને ધર્મને, ખાસ ધર્મને પણ સમાનતાનો દરજ્જો આપે છે. આપણે આ જે રાષ્ટ્રનાયક ડોક્ટર બી.આર. આંબેડકરની આજે વાત કરવા જઈ રહ્યા છીએ, કરી રહ્યા છીએ, ત્યારે આપણે ધર્મની વાત કરીએ નહીં કે સ્ત્રીની વાત કરીએ નહીં તો એ વાત અધૂરી રહે. હિન્દુ કોડ બિલ, એની વાત કરવી જ રહી, કારણ કે હિન્દુ પરંપરા આધારિત જે સામાજિક અસમાનતા, જે ભેદભાવ, જે ક્રૂરતાપૂર્ણ જે માન્યતાઓ, રીતિઓ, રૂઢિઓ અને નિયમો હતા, એનો સફાયો કરવા માટે, હિન્દુ ધર્મને પરિશુદ્ધ કરવા માટે, આ બહુ ખોટી માન્યતાઓ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. હિન્દુ ધર્મના કોઈ દુશ્મન નતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હિન્દુ ધર્મ કુરિવાજો એને દૂર કરવા માટે, હિન્દુ ધર્મને પરિશુદ્ધ કરવા માટે આ હિન્દુ કોડ બિલ લઈ આવ્યા, અને એમાં સ્ત્રીઓને સમાન હક, સમાન દરજ્જો આપવાનું પ્રાવધાન ડોક્ટર બી.આર. આંબેડકરે કર્યું. હવે અહીંયા જે મારા જે મહિલા મિત્રો છે કે મારી જે બહેનો અત્યારે સાંભળી રહી છે, તો એમને એમની જાણકારી ખાતર કે જે આ મેટર્નિટી લીવ છે, જે 6 મહિનાની જે પ્રેગ્નન્સી પછીની, ત્યારે ફેસબુકના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી અને ઝૂમના માધ્યમથી આપ હાજર છો, તો આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય ભીમ, જય બુદ્ધ. આભાર મહેશભાઈ. આપે ખૂબ સરસ મજાનું એમ કહી શકાય કે પ્રવાહીમય શૈલીની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એક રાષ્ટ્ર નાયક તરીકે મૂલવ્યા છે. આપણે એમના દરેક પાસાઓને ખૂબ જ ચોકસાઈપૂર્વક એમ કહી શકાય કે ઐતિહાસિક સંદર્ભ સાથે આપની વાતને મૂકી છે, અને આપણે આપણા વિષયને સાર્થક કર્યો છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ ભારતના શીર્ષ સ્થાને બિરાજમાન એક રાષ્ટ્ર નેતા છે, એક રાષ્ટ્ર નાયક છે. આપણે દરેકે દરેક બાબતને ખૂબ જ ચીવટતાપૂર્વક આપણે આવરી લીધી છે. એ વતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપનો આભાર વ્યક્ત કરે છે. અસ્તુ. જય ભીમ, જય ભારત.